હેલો સલામ નમસ્તે, કેમ છો? તો ગાઈઝ આજે 1 વર્ષ પછી હું બ્લોગ બનાવું છું અને આજે બ્લોગ એના ઉપર બનાવું છું કે આજે સન્ડે છે. સન્ડે હું શું કરું છું એ તમને બતાવવા માગું છું. અને ઘણા ટાઈમ પછી શાયદ 1 વર્ષ થઈ ગયું, તો હા મને ખબર છે તમે સપોર્ટ કરશો જ પહેલાં જેવો. તો ગાઈઝ છેલ્લે સુધી જોજો અમે શું કરીએ છીએ. અત્યારે તો હું જાઉં છું વોલીબોલ રમવા. ત્યાં શું થાય છે એ તમને બતાવું છું. તો ગાઈઝ હું વોલીબોલ રમીને ઘરે આવી ગયો છું અને ઘરે આવીને હું મસ્ત બાથ લઈ લીધું કારણ કે હું બહુ થાકી ગયો હતો. હવે હું જાઉં છું રસોડામાં. મમ્મીએ શું બનાવ્યું છે જોઈએ. ચલો તમે પણ. અહીંયા ખૂબ સરસ રસોઈ બની રહી છે, પણ યાર હું નહીં ખાઈ શકીશ કેમ કે ધ્રુવીનો ફોન આવ્યો કે આવો મારા ઘરે જમવા માટે. તો હું ત્યાં જઈને એની સાથે ખાઈશ. જોઈએ ત્યાં શું કરે. તો હું નીકળી ગયો છું ધ્રુવીના ઘરે લંચ કરવા માટે. ચેમ્પુ ચાલ ફટાફટ આપી દે. નહીં કે કા જવાના કિસ્સે આવતાની ઉતાવળ ચાલુ કરી દીધી તે. વ્લોગ ચાલે છે, ધીરે બોલ દે. ફટાફટ જાની આમ લઈ આવ. નહીં એક ટમાટર મારી દેવી છે ખરેખર હાર્દિક જોડમાંથી. આ બધા હમણે જ છે સબસ્ક્રાઈબર તમાચું મારવાની વાત કરે તે. મને ખબર નાટક કરો છો. જાની ફટાફટ ખાવા લેવા. મારું મજેદાર ખાવાનું આવી ગયું છે, સાથે છાશ પણ છે. ઓહો હો. તો અમે બધા ફ્રેન્ડ્સ લોકો મળી ગયા છે. બતાવો તમને બધા. અમે લોકો અત્યારે ખાલી રોડ ટ્રીપ કરવા જઈશું. અત્યારે બપોરનો ટાઈમ છે, બહુ ગરમી છે, પણ તો પણ જઈશું અમે લોકો એકાદ રાઉન્ડ મારવા. અમે અહીંયા બેઠા હતા તો એક અંકલ આવ્યા અગરબત્તી આપવા માટે. એ અંકલ એસ્ટ્રોલોજર છે. અમારા બધાનું જણાવે છે કે અમારું શું લકી છે, અમે શું કરી શકીએ લાઈફમાં. भाई डीडी ने सर क्या किया? बहुत गलत किया भाई. क्या किया? बहुत गलत किया कि लटका दिया. किस चीज में लटकाया? नाइट आउट में भाई. वो तो भाई लटका दे उन्हें. नाइट आउट में भाई. ऐसा तूने नाइट आउट मारा था भाई? मैं तो था ही नहीं. तू भाई क्या यार. भाई मैं तो ऑफिस चालू थी. खत्म. बाय बाय टाटा गुड बाय गया. આરકે ભાઈ જે બધા એમનાની મળી લ્યો. તો અત્યારે અમે ફરવા માટે નીકળ્યા છે અને અમે લોકો પ્લાન કરીએ છીએ કે બફલ ખાવા જઈએ. અને મમ્મી ડેડી અને ધ્રુવીના મમ્મી ડેડી બંને સાથે જઈએ. બધા અમે સાથે જઈએ એવો પ્લાન કરીએ છીએ. તો અમે લોકો બફલ્સ ખાવા જઈએ છીએ. ચલો ત્યાં મળીએ. સાહેબ એવી જગ્યા છે ને જ્યાં દર રવિવારે બધા લોકો ઘરમાંથી માઇન્ડ ફ્રેશ કરવા માટે આ જગ્યાએ આવે છે. અને જે પણ સુરતથી બ્લોગ જોઈ છે બધાને ખબર હશે આ જગ્યા. જોઈ રહ્યા છો ને, સારા સારા ઘરના લોકો પણ નીચે ફૂટપાથ પર બેસીને પોતાની ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. તો સાહેબ આ છે સુરતની ખાસિયત.
અહીંયા મારો બ્લોગ ફિનિશ કરું છું અને હા તમને બ્લોગમાં શું સારું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ બ્લોગ કેવો લાવવો જોઈએ એ પણ કોમેન્ટમાં જણાવજો સો ગાઈઝ ડુ ફોલો સબસ્ક્રાઈબ એન્ડ શેર નાવ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ